ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને લઈ સતર્ક, સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ કાર્યરત. ભરૂચમાં પણ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવે છે. કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે અલગ વોર્ડની વ્યવસ્થા ઊભી કરાય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સજ્જ છે. ચાંદીપુરમ વાયરસના પંચમહાલ ખાતે 2 કેસ મળી આવેલ હોય તેની સારવાર એસએસજી વડોદરામાં થઈ હોય તેનું આકસ્મિક ક્યાંક અવસાન થયું હશે એના ભાગરૂપે તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારના અભિગમ પ્રયાસથી આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફરીથી જેમ અમે કોવિડમાં પણ આઇસોલેશન વોર્ડ ઊભો કર્યો હતો એવા કોઈપણ સમયે ક્યારે પણ કોઈપણ આઇસોલેશન વોર્ડ ઊભો કરવાનો હોય તેની ફરજના ભાગરૂપે આજે ચાંદીપુરમ આઇસોલેશન સસ્પેક્ટેડ અને નોન સસ્પેક્ટેડ વોર્ડને તૈયારી કરી દીધી છે. કોઈપણ દર્દીને ક્યાંય પણ વસ્તુ અને ક્યાં પણ જરૂર પડે તેના માટે મેનેજમેન્ટ, સમગ્ર વહીવટી તંત્ર અને સાથે સંકલન કરીને અમારા ડૉક્ટરો અને અમારી તમામ ટીમ, લેબોરેટરી હોય, દવા હોય, એના માટેનો પ્રયત્નશીલ રહીશું. ગુજરાતમાં આજે આપણે ચાંદીપુરમ વાયરસ સક્રિય થયો છે એના ભાગરૂપે આજે કેસી પટેલ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ભરૂચ સિવિલ ખાતે આજે આપણે આઇસોલેશન વોર્ડને ખાસ તૈયાર કરવામાં આવેલો છે. ચાંદીપુરા વાયરસ એ વાયરસજન્ય રોગ છે જે 15 વર્ષથી ઓછા બાળકોમાં મુખ્યત્વે જોવા મળે છે, જે અત્યારે વેક્ટરબોર્ન ડિસીઝ છે કે જે સેન્ડ ફ્લાય, જે માખી હોય છે ઝીણી એની, તેના દ્વારા ફેલાય છે. એનું ખતરારૂપ એવું છે કે જે ચાંદીપુરા વાયરસ એનો ડેથ રેટ વધારે છે, એટલે એકવાર બાળકમાં પ્રસરે છે પછી તે એન્સેફેલાઇટિસ કરે છે, મગજનો જે તાવ કહેવાય એ કરે છે. એના ભાગરૂપે એમાં 70થી 80% જેટલા બાળકો છે એ મૃત્યુ પામે છે. પણ એના સામે આપણે ગભરાવાની જરૂર નથી. સમયસર તકેદારી રાખી અને સમયસરની સારવાર લેવામાં આવે તો દર્દીને સાજા કરી શકાય છે